તો ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં. હા, આ બધી મારી વાડી છે. હા, આ છે આ બોરડી અને એમાંથી આપણે ઉતારવાના છે બોર. જો આ છે બોર, આમાં આખી બોરડીમાં છે બોર. જો તમે ખાલી એમાં કાસન પાકન બધા મિક્સમાં છે, એટલે આપણે ગોતીને ઉતારવાના છે પાકલ. જોકે હજી હાવ તો પાક્યા નથી, હજી વન પાક જેવા છે. તો તે ઉતારીને આપણે માર્કેટમાં જોઈએ શું ભાવ આવે. હજી આવા છે, હાવ હજી નથી પાક્યા. આપણે આમાંથી આવા થોડાક વન પાક જેવા ઉતારવાના છે. એ બહુ તો છે નહીં, તો એ ઉતારી લઈએ જેટલા છે એ માર્કેટમાં લઈ જવા. લઈ લો એટલે એકાદની ટેસ્ટિંગ કરીએ કેવા લાગે. ગળા છે પણ હજી થોડાક તોય તુરા લાગે, કારણ કે કાસા ગણાય ને. એટલે એક બવડીમાંથી બોર ઉતાર્યા અને ખાલી જો એટલા ઉતર્યા છે. કોઈ વાંધો નહીં, આપણે હજી એક નથી, હજી ઘણી બધી છે. એક અહીંયા છે, આમાંથી જ ઉતર્યા. એક અહીંયા છે ને એક એની ઓલી બોર કરી, એક આમ સેટ છે ને એક આમે છે. ઘણી બવડી છે, એમાં બધામાંથી જરા ઉતારીને ડોલ ભરવાની છે. ભરાઈ જાય આરામથી. આપણે કામ કન્ટિન્યુ રાખીએ. જોઉં તો હાવ પાકલ બોર હોય ને એ આવું હોય, પીળું જોઉં. પાકી જાય ને તો આવા બોર થાય, તે પાક્યું ગણાય. એ તો બાકી વનપાક જેવા જ છે બધી. મિત્રો, અહીંયા હું ફરવા આવ્યો હતો ને અહીંયા મને એક વસ્તુ જોવા મળી છે, તમને દેખાડવી પડશે. અજબ ગજબ કારીગરી છે અહીંયા પણ. અહીંયા જો આ ઓલે કાંઠેથી આ કાંઠે આવવા માટે છે ને આ હોડકી બનાવી છે. એ હોડકીમાં હું આ કાંઠે આવ્યો છું. આ વાડીમાં આવવા માટે એ બનાવેલી છે ને એનો ઉપયોગ તમે આગળ દેખાડું હું માથે ચડીને. હું આવ્યો ત્યાં વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો, આગળ પાછો જાઓ એટલે તમને વિડીયો દેખાડું. ઓલા બે જોઈ લો, ઓલી બાજુ છે. હું એકલો આ સાઈડ વી આવ્યો છું અને હું પાછો આગળ ઓલી સાઈડ જાય હોડીમાં. આ હોડી જો કેમ બનાવી છે, બે બાજુ એક એક ટીપણું આખું બાંધી દીધું અને લાકડાથી જડીને મસ્તની કરી નાખી છે. આપણે હવે આમાં બેસીશું. જો હવે હોડીમાં બેસી જશે. હવે આપણે આનું હુક કાઢી આવી રીતે હાલવાનું. જો હા, બીક લાગે આ દડી નમી ગઈ ને તો આપણે જઈએ. પાણી પાછું બહુ ઊંડું છે. જો કારીગરી જ અલગ છે. આમ જો આ દોડે ખેવાનું એટલે હોડી ઓલી બાજુ જાય. આપણે હવે આ હોડી ફરી ગઈ છે, ફેરવવી પડે. પેલા સીધી તો કરો ને, સીધી તો કરો ને. હું અટકી ગયો ને અહીંયા. એ તો વાંધો છે આમાં મોટો. પાછી ઓલી બાજુ જાવ તો અહીંયા લાકડું આવી ગયું છે. હાલો રેડી, આપણે પાર્કિંગ થઈ ગયું. આ બે જાય છે ઓલી બાજુ. હા, બે આની કેપેસિટી લાડ વધી છે વજન ઉપાડવાની. જો તમે બે જાતા નહીં હો. હોડી કેમ આડી ભાગે ના કાં ગળી ગયા. કેવો આ બે પડશે એવું લાગે છે. તો થોડું હલાવું એટલે ભલે જતું. આમ હિરકી રાખ તો ખરો. આ હોડીમાં મને પાછા લેવા આવ્યા છે. આ હોડીમાં બહુ બીક લાગે એવું છે. હું બીક લાગે એવું છે. મિત્રો હવે હોડીમાં જઈએ છીએ ઓલી બાજુ. હા, જવા દે હવે. પણ બીક લાગે છે. બીક શું લાગે તો મારી દે. આમ નમમાં બહુ નકર બેસી જાવું એઠી. હું ક્યાં નમું છું? આમ દોરી ક્યાં હવે ઓલી બાજુ. આમ નમ રાખજો ને કે ઓલે એ રોજે તું ક્યાંક બીક લાગે એવું છે. પાણી બહુ ઊંડું છે મિત્રો, આમાં પીડા હોય ને તો અમે ડૂબી. મને આમ નમ રાખ ની. એમાં અમારા ડ્રાઈવર ભાઈ હાકે છે ગાડી. બીક લાગે એવું છે આમાં. ઓલો આમે બે લઈ લે હવે ઘડી. ફોગી તો ગયા છે હવે. લીધું હાલો ભાઈ. આ કારીગરી બનાવી છે ને આવડા બોટ, એ આ ભાઈના પિતાજીએ બનાવી છે. હા, બહુ અલગ જ દિમાગ લગાવ્યો છે એમાં. બેઠી પણ બાંધીને
અલગ કાંઈ ને આવો ઓળખી હોય જ તે એવું ન હોય એવું. હું ન હોય આમ કે આમ નકર એમ જાવું આપણે. આમ આમ એલા એમ કેમ હતું નકર એમ આમ જ એલા નહીં જાય તું આમ જોતો ખરો આમ સીધી કરી ઓડીને એટલે આમ લેવાનું છે. લા બાપ હોડી આમ થાય છે ને હું કરું હાલો હવે ઓડીને લોક મારી દઈએ ને આપણે નીકળીએ. તો હવે મારે છે ને ડુંગળી કહેવાની છે એટલે એ કહેવા માંડું. અને ડુંગળી જો આવી રીતે કહેવાની છે. હવે આવી ડુંગળી કહેવાની છે આપણે. તો એટલી ડુંગળી આપણે ક્યાંય લીધી છે અને એને આવી રીતે થોડીક સાફ કરી અને આપણે વાળવાની છે પૂળિયું. હાલો હવે પૂળિયું વાળવા માંડું અને પછી તમને દેખાડું. જો આ એટલી ડુંગળી ભેગી કરી છે, 3 પૂળા થઈ છે અને હજી તો ઘણી કરવાની છે. 1.5 મણ જેટલી કરવાની છે ભેગી. અને હજી આ થઈ છે 8-9 કિલો. બધી ભેગી કરીને પછી મળીએ. તો જો આપણે એટલું બકાલું ભેગું કરી નાખ્યું છે. 1 ડોલ બોર છે અને એટલી ડુંગળી છે. અમે લઈને જવાનું છે કાલે આપણે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં. શું ભાવ આવે અમને એ આપણને કાલે ખબર પડશે. તો આજના વ્લોગમાં એટલું જ હતું. મળશે નવા વ્લોગમાં અને શું ભાવ આવે એનો વ્લોગ કાલે આવશે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં.